હું તો જે હકીકત છે બતાવું છું. ટ્રાન્સફર એટલે એને મૂવ કરવામાં આવે છે. હા, એટલે સમજો કે અહીંયા લંડનમાં છે, બરાબર છે, લંડનમાં એનું મેન્યુફેક્ચરિંગ થયું, પછી એને ઓલા જે એને ચામડીની કોથળીઓ હોય એની અંદર ભર્યું, પેકિંગ એની અંદર કર્યું, અને પછી અહીંથી લંડનથી ઇન્ડિયા મોકલ્યું કે અમેરિકા મોકલ્યું કે ત્યાં મોકલ્યું કે ત્યાં મોકલ્યું, સમથિંગ લાઈક ધીસ. પેકિંગ ખોટું ખાંડના પ્રોસેસમાં બી એવું છે. ખાંડ બનાવે છે ને જે એના પ્રોસેસમાં બી એ રીતે પાસ કરી એવું જેને કહેવાય ને કે એવું મેં સાંભળ્યું છે કે જે ઓલી ક્રિસ્ટલ ટાઈપની જે હોય છે ખાંડ, એને હાડકાની અંદરથી કરીને, પણ એ તો સામે આપણી પાસે સામે જેને કહેવાય ઓલી બ્રાઉન સુગર પણ આવે છે, અને એ સૌથી પહેલા તો એક વસ્તુ કહું કે એ હિંસક અહિંસકની વાત કરતા પણ શરીર માટે બહુ નુકસાનકારક છે. સફેદ ખાંડ ઓલવેઝ બ્રાઉન. વ્હાઇટ પોઈઝનની અંદર વિજ્ઞાન પ્રમાણે વ્હાઇટ સુગર, સોલ્ટ અને આપણે આ જે મિલ્ક નું જે પ્રોડક્ટ હોય છે ને, આપણે શું કહેવાય, પનીર નહીં, ચીઝ વગેરે, એ વ્હાઇટ પોઈઝન તરીકે કહે છે કે શરીર માટે આ સૌથી વધારે નુકસાનકારી વસ્તુઓ છે. ચીઝ પણ એ વ્હાઇટ પોઈઝન જ કીધું છે ને, ચીઝ. તો સૌથી પહેલા તો આ મગજની અંદર જો આપણને ફિટ થઈ જાય ને, તો આપણા માટે વ્હાઇટ સુગરમાંથી બ્રાઉન સુગરની અંદર આવવું બહુ ઈઝી થઈ જાય. બધે જગ્યાએ અહીંયા સ્ટોરમાં હું અહીંયા સ્ટોરમાં 2-3 સ્ટોરની અંદર ગયો છું. હમણાં આજે ડિસ્કોની અંદર ગયો હતો તો મેં જોયું કે ત્યાં ભરપૂર પ્રમાણની અંદર જેટલી સફેદ સુગર છે ને એટલી ઓલી પીળાશ પડતી, થોડી એકદમ લાલ પડતી, જેને આવી રીતના પ્યોરિફિકેશન માટે આવું કર્યું નથી હોતું એવી મળે છે, અને લગભગ 19-20 એ જ ભાવથી મળે છે. અચ્છા, ટેસ્ટ પણ બેટર ટેસ્ટ હોય છે આ વ્હાઇટ સુગર કરતા. હા, બેટર. બરાબર છે. એટલે જો આપણે થોડીક સમજ ડેવલપ કરી દઈએ તો આ વસ્તુઓ અવોઇડ કરવી આપણા માટે બહુ ઈઝી છે. એવું થાય કે તમે છે ને જે યંગર જનરેશન છે ને આ બધું છે અમે શીખીને પછી ઘરે લઈ આવે ને, મારું એકનો સબ્જેક્ટ નથી કરતી, જનરલી વાત કરું છું. જે વર્કશોપમાં છે ને બધા એવું જ કહે છે કે ઘરે જઈએ છે ને તો પછી અમે જ ને જે આ જ્ઞાન છે પાછું ઘરે લઈ આવે છે ને તો બધા કહે છે કે આવું તમને ખબર નથી, આવું હોય નહીં. એટલે તમે છે ને કોને તો હજી કદાચ જોતા હશે, બાકી તો આવું તો છે ને ઘરમાં અમારે છે ને કંઈ લઈ આવી નથી શકતા. આપણે શાંતિ ધીરે ધીરે લાવવાનું. આની અંદર જેની કરી કોઈ પણ વસ્તુ જેવી તમે અહીંયા એ જ કીધું ને કે આપણે સીધું નિયમ બનાવી દઈએ કે હવે તે કાલથી પાલન થાય ત્યારે શૂટ નહીં કરીએ, તો એ એટલું ઈઝી નથી. એટલે મેં શું કીધું, પહેલા મેચ્યોરિટી ડેવલપ કરવાની, વાતને બરાબર સરસ રીતે ધીરે એને પ્રચારિત કરવાની, પછી લગભગ મોટા ભાગના લોકો 70-80% લોકોના મગજની અંદર વાત બેસી ગઈ, બરાબર, પછી નિયમ બનાવવો બહુ સરળ પડી છે. હવે તો દૂધ માટે પણ એટલી ઈ યંગસ્ટર્સ કેટલા વિગત થઈ ગયા છે, પણ એ લોકો કહે છે કે એ લોકોને ઘરે જાય છે ને તો હજી એ લોકોને છે ને પોતે જે નિયમ પાડે છે એ છે ને એ લોકો છે ને ઘરે છે ને ઇન્ફ્લુઅન્સ કરી શકતા. એટલું પેલું મળ્યું નથી કે અમેરિકામાં ને ઇંગ્લેન્ડમાં જે રીતે દૂધ મેન્યુફેક્ચર થાય છે ને, આપણે શું છે કે ઇન્ડિયામાં પહેલેથી જ આપણે વી આર લેક્ટો વેજીટેરિયન્સ, બરાબર છે, અને આ વિગન જે છે એટલે એ ડેરી પ્રોડક્ટ પણ છોડી દેશે. પણ એની પાછળના કારણ જુદા છે. જૂના જમાનામાં કારણ જુદા હતા સાહેબ, અત્યારે કારણ જુદા છે. અત્યારે જે ગાયનું સરેરાશ આયુષ્ય 20 વર્ષનું હોય ને એ 4 વર્ષમાં પૂરું કરવામાં આવે છે. અને તમે એક વિચાર કરો કે એક જ એક્ઝામ્પલ કે ઇન્ડિયા 1947માં આઝાદ થયું ત્યારે 40 કરોડની વસ્તી હતી ઇન્ડિયાની, અત્યારે 126 કરોડની વસ્તી છે. તો કેટલું દૂધ જોઈએ, કેટલું ઘી જોઈએ, કેટલું દહીં જોઈએ. એટલે એટલા માટે વધુ ને વધુ ગાયને મેન્યુફેક્ચર કરવામાં આવે છે આર્ટિફિશિયલી. હવે એમાં છે આપણે એક જૈન પાંજરાપોળનો તમને દાખલો આપું. અમદાવાદમાં છે એક ભાઈ વિઝિટે ગયા, ત્યાં 30 ગાયો હતી. તો એમણે પૂછ્યું કે આ 30 ગાયમાંથી કેટલી પ્રેગ્નન્ટ છે? તો કે 28, 29. તો એ કેવી રીતે એક સમજવા જેવું છે. તો કે એને આર્ટિફિશિયલી પ્રેગ્નન્ટ બનાવવામાં આવે છે, રાઈટ? હવે સપોઝ 28 ગાય પ્રેગ્નન્ટ છે, આ ઇન્ડિયાની જ પણ વાત છે, અહીં તો છે જ આવું. તો એમાંથી ઓન એવરેજ 40 હી વાછરડા જન્મશે. 40 શું 28 14, અને 14 સી વાછરડા જન્મશે. તો 14 જે હી વાછરડા છે, વાછરડો
એનું શું થશે? એને મારી નાખશે કે બીજે મોકલી દેશે. અને 14C વાછરડીઓ જે છે એને રાખશે. એને આર્ટિફિશિયલ પેલી વિટામિનની ને ગ્રોથની ટેબ્લેટ આપી દર વર્ષે એને પ્રેગ્નન્ટ બનાવશે. કારણ કે વધુ ને વધુ દૂધ મેન્યુફેક્ચર થાય. દૂધની અત્યારે ડિમાન્ડ છે. અને 4-5 વર્ષ થાય એટલે એ ગાયને મારી નાખવામાં આવે, જે આપણે વાપરીએ છીએ. આ તમે વાંચો, સાંભળો ને જુઓ ને. એમ કોઈએ કીધું છે કે જો ઇફ એમ કે પેલા સ્લોટર હાઉસીસ છે ને, ઇફ દે આર મેડ ઓફ ગ્લાસ વોલ્સ, ધ હોલ વર્લ્ડ વિલ બીકમ વેજીટેરિયન. એવું છે. એટલે આપણે બરાબર છે, વી આર લેક્ટો વેજીટેરિયન. 5000 વર્ષ પહેલાં એનું જુદું કારણ હતું, પણ અત્યારે નથી. સાહેબને પૂછો. સોરી, બરાબર છે, તમે એકદમ પરફેક્ટ માફ કરજો. અને actually અંદર આજે એટલા જો પેલા દૂધ પીવાતું હતું તો એ નિર્દોષ હતું, કન્ક્લુઝન. અને જેવી રીતના એમણે કીધું વિનોદભાઈએ કે આજે દૂધ આટલી ભયાનક ક્રૂરતાથી આપણે પેદા કરીએ છીએ. આ ચર્ચા અમદાવાદમાં થઈ હતી તો એક ભાઈએ એમ કહ્યું કે ભગવાન તો કેવડી હતા, તો બધું જ જોઈ શકતા હતા, એમણે દૂધ પીવાની ક્યારેય ના નથી પાડી. ભગવાન વખત નો આ લૂલો બચાવ છે, આ લૂલો બચાવ છે. સાચી વાત છે. આ ખોટું છે. ભગવાન તો કેવડી હતા એમ. એ શું તો નહીં, એક મિનિટ, હવે હું એનો જવાબ આપું. નહીં, એક મિનિટ. ભગવાન કેવડી હતા એમને બધું દેખાતું હતું, એ વાત માની આપણે. પણ જે બધું દેખાયું છે એમને બધું કહી દીધું છે, અને જે બધું કહી દીધું છે એ બધું અત્યારે મળે છે. તો તમે એમ કેમ કહી શકો કે આના માટે કીધું નહીં હોય? કારણ કે સૌથી પહેલા તો ભગવાને જે કીધું છે એ બધું મળે જ ખરું. પેલા 14 પૂર્વનું જ્ઞાન હતું, અત્યારે શું બચ્યું છે? 45 આગમ, એ પણ અધૂરા. અને એના આધારે એમ કહો છો તમે કે ભગવાને તેવું કંઈ કીધું જ નથી. દૂધ, અને ભગવાને એમ કીધું નથી. કોણે કીધું કે ભગવાને દૂધ પીવાની ના પાડેલી નથી? ભગવાને દૂધ પીવાની ના પાડેલી જ છે. વિગય ત્યાગ શું છે? ના, સાંભળો, હું તમને જવાબ આપું છું ને. વિગય ત્યાગનું ભગવાને કીધું છે કે નહીં? વિગય ત્યાગનું કીધું છે કે નહીં? તો વિગય એટલે દૂધ, દહીં, ઘી બધું જ આવી ગયું, કમ્પ્લીટ આવી ગયું. તો ભગવાને ના પાડી નથી એવું કેવી રીતે કહી શકાય? ભગવાને તો સ્પષ્ટ રીતે કીધું છે, સ્પષ્ટ રીતે. એ જમાનામાં જે વખતે નિર્દોષ ઘી દૂધ વગેરે મળતા હતા એ જમાના માટે પણ સ્પષ્ટ રીતે કીધું છે કે યથેચ્છ ઘી દૂધ દહીં નહીં વાપરવા, જરૂર હોય ત્યારે જ વાપરવા. પ્લસ અત્યારે તો અને વધારે પછી એનાથી આગળ કીધું છે. અને હજી તમને હજી જે કીધું છે એ સાંભળો તમે, એટલે તમે બીજી જગ્યાએ કહી શકશો. કોઈ વખત તમે ભગવાને ત્યાં સુધી કીધું છે કે કોઈક સાધુ યથેચ્છ ઘી દૂધ વાપરે અને એમ કે હું બ્રહ્મચારી છું, તો આ ખોટી વાત છે. આવા એકદમ કઠોરતમ શબ્દની અંદર ઘી દૂધ માટે કીધું છે. તો ઘી દૂધનો નિષેધ કરેલો છે. માત્ર ને માત્ર કારણસર વાપરવાની વાત છે. અને જેને કહેવાય ને કે ભગવાને એ પણ કીધું છે કે જે નીતિ નિયમો છે ને એ દ્રવ્યો, ક્ષેત્રો, કાળ અને ભાવ પ્રમાણે હોય છે. બરાબર છે? તો આપણને જ્યારે જે નીતિ નિયમ ઢીલા કરી દેવા હોય છે ત્યાં તો આપણે કહીએ છીએ કે દ્રવ્યો, ક્ષેત્રો, કાળ ને ભાવ. બરાબર છે? અને જે વસ્તુ બંધ કરવાની આવે છે તો ત્યારે આપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ શબ્દ ક્યાં આપણે ભૂલી જઈએ છીએ કે ભાઈ એ વખતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે દૂધ સારું હતું અને અત્યારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે દૂધ સારું નથી, એટલે અત્યારે બંધ કરી દેવાનું. એમ કેમ? અત્યારે એની અંદર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ કેમ નથી બોલતા આપણે? એટલે તમને જરીકન કહું ને તો એટલા બધી વસ્તુઓ છે. આ જે બચાવ છે ને જેણે પણ કર્યો છે એ એકદમ લૂલો બચાવ કહેવાય, એકદમ ખોટો. એટલે ખોટી વસ્તુનો બચાવ કરીને તો હજી વધારે પાપ લાગે. જો વસ્તુ કહું, દૂધ તમે પીવો એનાથી જે પાપ લાગે ને એના કરતા વધારે પાપ, હું હંમેશા કહેતો હોઉં છું, એને એ પાપ નથી એમ માનવાથી વધારે પાપ લાગે. સંઘને એક રિક્વેસ્ટ છે કે જૈન દેરાસર છે તો એક જીવદયાનું ભંડાર ન હોય તો એક પેટી તો એ નાની હોવી જોઈએ. ક્યાં ક્યાંય અહીંયા ક્યાંય દેખાતી જ નથી. મોટે જીવદયાની ક્યાં છે? અન્ય છે. જીવદયા એક સ્પેશિયલી હોવી જોઈએ. અન્યમાં કાંઈ પણ કેટેગરી ના, ઓકે, આપણે એડમિટ કરી એક જીવદયાનું એક ભંડાર ન હોય તો એક ડબ્બુ તો હોવું જોઈએ કે માણસ જોઈને રોજ એટલીસ્ટ નાખવાની ભાવના થાય. ના, પણ
આપણા સંઘનો એક બીજો પણ જે નિર્ણય છે 20 વર્ષ 25 વર્ષ પહેલાંનો કે જીવદયા કમ અનુકંપા. વોટેવર, એટલે પણ એક અલગ એનો હોવો જોઈએ. હા હા છે, કરશું તે. તમે બેન આપણે વિગઈનો ત્યાગ કીધો કે હમણાં જ વાત કરી તો છે તો પછી એક પક્ષાલ પ્રદેશમાં જે દૂધ વાપરે છે એક જાતનું પ્રોત્સાહન ખબર છે પણ ન એટલે બહુ સરસ ચર્ચા ચાલી ગઈ છે. એના બદલે બદામ ઘસીને જરાક વાપરવાના એટલે વ્હાઈટ થઈ જાય. તો આ સૌથી પહેલા તો જેને કહીએ કે જો એકચ્યુઅલમાં પ્યોર દૂધ હોય ને તો ભગવાન ઉપર ચડાવો ને તાજું ને પ્યોર તો હજી પણ જેને કહીએ એને ઇગ્નોર કરી શકાય, હજી કે પરંતુ એ તો એટલી હિંસાથી બનેલું છે. એક જો એક વસ્તુ કહું, આપણે કદાચ ખાતા હોઈએ ને દૂધ પીતા હોઈએ ને તો પણ ભગવાનને આપણે એવું હિંસાવાળું દૂધ ન ચડાવાય, કારણ કે આપણને પ્રભુજીની આરાધના કરવાનો કોઈ અધિકાર નથી. આપણે પોતે જે સમજો કે હજી મેં દૂધ નથી ત્યાગ્યું, હું તમને મારી વાત કહું ને, હું માનું છું એમને જે કીધું છે ને બિલકુલ 100% વાત સાચી છે કે આવું ભયાનક હિંસાથી થાય છે, પણ હજી મારાથી ત્યાગ નથી થઈ શક્યો, બરાબર છે. પણ એનો અર્થ એ નથી કે હું એને સપોર્ટ આપીશ, એ ખોટું છે, ખોટું જ મળશે. એટલે સૌથી પહેલા અહીંયા જ્યારે વાત ચાલી તો આપણે તરત જ એક ક્વેશ્ચન મારે, કારણ કે એની અંદર તો શું દોષ છે તો કે એ તો સૌથી પહેલા જે દૂધ છે ને એ તો વાસી પણ છે, એટલે એની અંદર 2 ઇન્દ્રિય જીવો પણ છે, એટલે વાસી છે, 2 ઇન્દ્રિય જીવવાળું છે, અને બીજું આવું ભયાનક હિંસાથી બનેલું જે એમને કીધું. અને એમાં માંદા વધારે પડાય છે, કારણ કે જે ગાયને ખવડાવવામાં આવે છે ને એ પહેલાં જૂના જમાનામાં જે ઘાસ ને એવું ખાતી હતી. હવે જે ગાયને ખવડાવવામાં આવે છે ને એ તૈયાર પેકેટ, એ પેકેટમાં 2 વસ્તુ હોય છે, અમુક આ બધા દાણાઓ હોય પ્લસ જે ગાયોને મારી નાખી હોય એના ઢગલામાંથી પણ કાઢી એમાં મિક્સ કરી એને મેન્યુફેક્ચર કરી બેગો બનાવી એ જ ગાયને પાછું ખવડાવે છે. હવે એ આપણને કેવી રીતે ફાયદો કરે? તો ચંદન ઘસી ને ચંદનની 2 ચમચી પાણીમાં એ કરી દે, એક એક સાદું પાણી ભગવાનને પક્ષાલ માટે પક્ષાલ થાય છે. ચંદન પણ એની અંદર નાખી એ વટલી દીકરી છે ને, મેં સાવ નથી છોડ્યું, હું 100 ml કહું વાપરું છું પણ બાધા નથી, પણ મારી વટલી દીકરીએ આ સાંભળ્યું ને છોડી દીધું ને એની હેલ્થ બેટર છે હવે પહેલાં કરતાં. પ્લસ આપણે જે વિનુભાઈ કીધું બીબીસીમાં આ પ્રોગ્રામ આવ્યો હતો કે ધ વે જે આખું મેન્યુફેક્ચરિંગ પ્રેગ્નન્ટ કરીને કરે તે યુઝિંગ ઇલેક્ટ્રિક machines to draw them. તેમાં બ્લડ નો બી ચાન્સીસ છે. and this was a BBC program on and this is a fact. મશીનથી જે સક કરે છે ને એની અંદર કે એવું કોઈ સ્ટોપ કરવા માટેનું કોઈ મશીન નથી કે હવે દૂધ ખાલી થઈ ગયું છે એટલે જેને કહેવાય ને કે એ ઓન ધ સ્પોટ તરત જ બંધ થઈ જાય. એટલે થાય શું કે દૂધ ખાલી થઈ ગયું હોય ને તો એ વખતે એકવાર થોડુંક જે ખેંચાય એની અંદર લોહીના બ્લડના ડ્રોપ આવવાની શક્યતા છે જ. આપણે છે ને તેરસમાં જ્યાં તક છે ને બધાને છે ને મેચ્યોરિટી ના આવે ત્યાં તક છે ને એ લોકો દૂધ નાખે છે, તો આપણી વિવેક છે ને કેવી રીતે છે ને સાચવાની? આપણે ધીરે ધીરે કંઈક બંધ કરી કરશું. ડેઈલીમાં આપણે છે એવું કરીએ કે પાણીનું જ પક્ષા કરે, ઓલું નહીં કરે. ના કે બદામનું પેલું જેમને વિચારના માણસો છે એમને સમજાવવાના બહુ જ પ્રોબ્લેમ છે. આ સૌથી મોટો આ પ્રોબ્લેમ છે. જ્યાં તક ન સમજે તો આપણે કેવી રીતે વિવેક છે ને સમજે? આપણે બસ આપણે પાણીનો જ પક્ષા કરે. બદામનું તૈયાર રાખ, બધાને તૈયાર કરો તો પછી વાંધો નહીં કે દૂધ છે. હા તો આ બેન કીધું ને કે ના એટલે this is one way out. ચંદન. હા ચાલે છે સાચું ચંદન. ચંદનનું ચાલે, બદામ ચાલે. ચંદન ને બદામ ઘસીને એટલે બહુ થાય. થોડો ચેન્જ થઈ જાય ને ધીમે થઈ જાય બીજા દૂધ. એની અંદર દૂધથી પક્ષાલ તો માત્ર એટલા માટે કરવામાં આવે છે કે ખીર સમુદ્રનું પાણી લઈને દેવતાઓએ ભગવાનનો અભિષેક કર્યો તો આપણે એ ખીર સમુદ્રની ભાવના ભાવવા માટે, ખીર સમુદ્રના પાણીની ભાવના ભાવવા માટે દૂધની અંદર આપણે એ પાણીની ભાવના ભાવીએ છીએ. તો દૂધની અંદર જો ખીર સમુદ્રના પાણીની ભાવના ભાવી શકીએ તો બદામ ઘસેલા એવા પ્રકારના સફેદ પાણીની અંદર આપણે ખીર સમુદ્રની ભાવના કેમ ના ભાવી શકીએ? આપણે તો ભાવના જ ભાવવાની છે ને. એટલે આ ઓપ્શન છે. સાહેબ જે એવું ફૂલનું પણ નથી, આટલા બધા ફૂલ જે ચડાવે છે, મારી જે ફૂલની આંગીઓ જે જગ્યાએ થાય છે, ફૂલ માટે સ્પષ્ટ રીતે શાસ્ત્રની અંદર વિધાન આવે છે કે ફૂલ ચડાવવાના કરીને, અને એ એકદમ ક્લિયર કટ આવે છે. એ જેની અંદર ક્લિયર કટ આવે છે ને એના માટે તો હું પણ એનાથી વિરોધ નહીં બોલું.
બોલું, કારણ કે હું શાસ્ત્ર વિરુદ્ધ તો કોઈ દિવસ નહીં બોલું. વોટ ઇઝ સેઇંગ કે ચડાવાય કે નહીં ચડાવાય? ચડાવાય, કારણ કે શાસ્ત્રની અંદર ચડાવવાનું વિધાન લખેલું છે. પણ એક વાત કરું, મેં એક વખત જે સાંભળેલું કે ફૂલ કેવી રીતે હોવા જોઈએ જે ભગવાને ચડાવવાના. હા, એ બધા એ બધી ભીનું કપડું ના ના નીચે ના ના, એ ખોટી વાત છે, એ ખોટી વાત છે. એવું ના, એ સાચી વાત, સંપૂર્ણ સાચી નથી આ વાત. તોડેલું હોય તો એમાંથી જીવાત તો નથી. જો સાંભળો, ફૂલ કેવું હોવું જોઈએ તો કે સુગંધી હોવું જોઈએ, જીવ ખાયેલું ન હોય એવું સરસ હોવું જોઈએ, જેની અંદર ત્રસકાઈ જીવ ફરતા ન હોય, કારણ કે ઘણી વખત જાસૂદ વગેરે ફૂલની અંદર કીડીઓ વગેરે ફરતી હોય તો આવું પ્રકારનું ઈ ફૂલ ન ચાલે. પરંતુ સુગંધી મીઠી ગંધવાળું શ્રેષ્ઠ, જેની અંદર જીવજંતુ ન હોય તેવા પ્રકારનું, પછી એ જળની અંદર ઉગેલું હોય કે થલની અંદર ઉગેલું હોય, આ બંને પ્રકારના. અને જળના ફૂલો એની મેળે કોઈ દિવસ ખરતા જ નથી, એટલે જળના ફૂલો જો ચડાવવાનું વિધાન છે તો એ ઓળીને જ વિધાન હશે ને. એમાં જીવ ઇન્સાન આ વસ્તુને જેની કરીને કે સમજવા માટે બહુ ડિટેલની અંદર હિંસાના વસ્તુને સમજવું પડશે, તો જ એ સમજાશે, નહીં તો નહીં સમજાય. કારણ કે આપણે આખો કોન્સેપ્ટ શું છે ખબર છે? હવે જો એક ટૂંકની અંદર એક વાત કહું, જીવ હિંસા ન કરવી જોઈએ એવો ભાવ હોવો જોઈએ કે અમુક જગ્યાએ જીવ હિંસા ન હોવી જોઈએ, અમુક જગ્યાએ ચાલે એવો ભાવ હોવો જોઈએ. ભાવ તો એવો હોવો જોઈએ કે જીવ હિંસા ન હોવી જોઈએ. એક મિનિટ, બરાબર ભાવ છે? એવો હોવો જોઈએ. ભાવ એવો હોવો જોઈએ. હવે જીવ હિંસા જ્યાં માત્ર ને માત્ર સંસારના કારણે થાય છે અને એક જગ્યાએ જીવ હિંસા કરવાનો કોઈ ભાવ નથી, ધર્મની ક્રિયા કરે છે અને થોડી જીવ હિંસા થઈ જાય છે, તો બેમાંથી સૌથી પહેલા કઈ જગ્યાએ જીવ હિંસાને છોડવાના ભાવ આવવા જોઈએ? સંસાર. હવે જો એક વ્યક્તિ એમ કે ફૂલ, હું તો મને તો ફૂલ જોઉં મને તો બિલકુલ ચડાવવાનો ભાવ જ ન થાય. કેમ? તો કે આટલી હિંસા હું કેવી રીતના કરું? બહુ સારા છે મેં કીધું તમારા ભાવ, પણ આ ભાવ જ્યારે જમવા બેસો છો ત્યારે કેટલી વખત આવે છે કે એવું થાય છે કે આ જે શાક બન્યું છે એ જ વનસ્પતિ કાયનું છે અને ઓલું જે ફૂલ છે એને કે હું મારી નથી નાખતો, કારણ કે ફૂલને જ્યારે ઝાડથી અલગ કરો છો એ પછી પણ ફૂલની અંદર તો જીવ છે જ, એ તો ધીરે 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 એને 24 કલાકે એની અંદરથી ચગે છે જીવ. એને કે ઝાડથી અલગ કરવાથી કે ફૂલ મરી નથી જતું, અને આજે આપણે જોઈ જ શકીએ છીએ કે આપણે જે એને પ્રિઝર્વ કરવાના સાધનો છે ને એની અંદર રાખો છો તો કેટલા દિવસો સુધી એ ફૂલ એકદમ તાજું ને ખીલેલું જ રહે છે. અને આપણે ત્યાં કલ્પસૂત્રની અંદર આવે છે કે ફૂલ મરેલું ક્યારે ગણાય? તો કે બિટ્ટમ્મી મિલાયમ્મી, આ શબ્દ આપે છે કે ફળ કે ફૂલ કે આ વસ્તુ છે એનું ડીટીઓ કરમાઈ જાય એ પછી એ મરેલું ગણાય. આવું ચોખ્ખું શબ્દ છે, બરાબર છે? તો એને ફૂલને જ્યારે ઝાડથી અલગ કરવામાં આવે છે એ મરી નથી ગયું, પણ આપણા થાળીની અંદર જે શાક આવી ગયું છે ને એ તો કમ્પ્લીટ મરી ગયું છે. ત્યારે આપણને એમ થાય છે કે ચલો મને શાકની જરૂરત છે તો હું શું કામ વધારે શાક ખાઉં, એક જ ખાઉં? ત્યાં તો એને 4 શાક જોશે, ચટણી જોશે, બધી જેને સલાડ જોશે, સલાડની અંદર ટમેટાઈ જોશે, કાકડી જોશે, ઓલું જોશે, તેલું જોશે, એ બધું જોશે. એને ત્યાં જીવદયા બિલકુલ જેને કે યાદ નથી આવતી, અને જ્યાં પ્રભુની પૂજા કરવાનું વાત આવે ત્યાં જ એને જીવદયા આવે. તો એ જીવદયા એની અસલી છે કે નકલી છે? તમે શું કહેશો? ખ્યાલ આવે છે કે જો જીવદયા છે તો પ્રોપર વ્યવસ્થિત દેખાવી જોઈએ, મારું એવું કહેવું છે. અને જ્યાં શાસ્ત્રની અંદર છે હું એનો નિષેધ નહીં જ કરું. આમે ફૂલ ઓન ઇટ્સ ઓન તો ખરી જવાના છે, રાધર ભગવાનના ચરણોમાં જશે તો એ ધન્ય થઈ ગયા. રાધર પ્રભુના ચરણોની અંદર એક પુષ્પને આપણે અભયદાન આપીશું, એટલે ફૂલ ધન્ય થઈ ગયું. રાધર એને મારવા કરતા એ ધન્ય થઈ ગયું, આમને આમ કરીને મરી જવાનું. અરે ઝાડે ધન્ય થઈ ગયું ને એનો પછી એટલે એનો પ્રોગ્રેસ થાય, એક ઇન્દ્રિયમાંથી બે ઇન્દ્રિય ત્રણ ઓલામાં આગળ જાય અને પછી સમસ્તિકા જાય છે, અહીંયા વિરાયતન જાય છે. વિરાયતનમાં નવલખા દેરાસર છે, તો અહીંયા પછી ત્યાં દેરાસરે પહોંચવાનું હોય તો અહીંયા બધી ઘોડાગાડીઓમાં જ જવાનું. બધા લગભગ આપણા જૈનો આટલી તીર્થધામ કરતા હોય તો આમ આપણે કહીએ કે ઘોડાગાડીમાં ના બેસાય, પણ ત્યાં કે છૂટ આપી છે મારા સાહેબ, એ સાચું છે? મને કાંઈ ખબર નથી, જેનો મને ખબર જ નથી એનો જવાબ ના આપી શકું. શાસ્ત્રની વાત હોય તો હું જવાબ આપી શકું, બાકી કોઈ જગ્યાની વ્યવસ્થાની વાત હોય તો એનો હું જવાબ ના આપી શકું.
મને ખબર હોય તો હું ના આપું, કારણ કે એ વ્યવસ્થાની વાત છે. હું કોઈની જરી કહેવાય ને કે શા માટે ક્રિટિસાઇઝ કરું. તમે ચાલતા જઈ શકો છો ઘોડાગાડીમાં. ના ના ચાલતા ત્યાંથી કહે છે કે બધા બહુ દૂર છે. હું તો પછી નહોતી ગઈ કેમ કે આ લોકો બીજા બધા ગયા ચાલે નથી. પણ દૂર હોય તો મંદિરે પણ ગાડીમાં જ આવે છે ને લોકો. હા ચાલીને ક્યાં ઘરેથી આવે? નહીં, ઘોડા તો ત્યાં છે ને બધી ઘોડાગાડી પણ પહેલા તો ઘોડાગાડી જ હતી ને, ગાડીઓ ક્યાં હતી એકચ્યુઅલમાં? જૂના જમાનામાં પહેલા ક્યાં ગાડીઓ મોટર કાર હતી? બધી ઘોડાગાડી. નહીં, સાંભળો, આપણે ઓલું આદિનાથ ભગવાનનું સ્તવન છે ને, એની અંદર બોલે છે, કોઈ આવે હાથી ઘોડે, કોઈ આવે ચડે કલાણે, કોઈ દરબાર. એની અંદર તમારો જવાબ વળી જાય છે કે નથી વળતો? એ દિવસે તમે જાઓ ને પૈસા આપો તો ઘોડાને ખાવાનું. સર્વમંગલ કરું. હા કરો કરો ચાલો જાય. સર્વમંગલ મંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જયમ જયતિ શાસનમ. ગાંધીજીનું એક સેન્ટેન્સ છે, more dishes, more disease. More comfort, more comfort.